જય કિસાન. તો ખેડૂત મિત્રો 12 એપ્રિલ અને આજે આપણે વાત કરશું જમીન સુધારક જે લીલો પડવાશ કે સમય પ્રમાણે પશુ રાખવા પોસાય એમ નથી, સામે દેશી ખાતર પણ મોંઘું પડતું હોય, ત્યારે ખેતરમાં ખેડૂત મિત્રો બધા તત્વો મળી જાય એવો જે આપણો લીલો પડવાશ કે જે બિલકુલ ઓછા ખર્ચે થઈ જતો હોય અને ખેડૂતને અત્યારના સમયમાં સારી ધૂળ પણ જો સાહે સડાવવી હોય તો મળતી ન હોય, ત્યારે ખેડૂત મિત્રો માટે જે ઉત્તમ વિકલ્પ છે જમીન સુધારક પ્રક્રિયા, જેને લીલો પડવાશ જે 40થી 45 દિવસમાં તૈયાર થઈ જાય છે અને સંપૂર્ણ જે જમીનના પોષક તત્વો જે દેશી ખાતરમાં મળે તે મળી જતા હોય છે. ટૂંકમાં સમજીએ તો અત્યારે ઉનાળામાં આપણા પડા ખાલી હોય ત્યારે અથવા ત્રણેય ઋતુમાં 45 દિવસનો ટાઈમ હોય ત્યારે જમીનના આ ખાતરની પૂર્તિ થઈ જાય તો શું વાવી શકાય? તો ખાસ તો ખેડૂત મિત્રોને આમ તો એવો ખ્યાલ છે કે આપણે જે બે વસ્તુ વવાય છે, એક તો સણ અને બીજી ઈકળ, પણ ખેડૂત મિત્રો આપણા જે જમીનમાં જરૂરી પોષક તત્વો છે તે આમ તો કઠોળથી મળતા હોય, જેમ કે કઠોળમાં જોઈએ તો સણ, ઈકળ, ચોળા, તુવેર, ગુવાર, આ બધા કઠોળ વર્ગીય પાક જે નાઇટ્રોજનનો સંગ્રહ કરતા હોય, જેમાં જમીનને જે બધા તત્વો હોય તે મળી જતા હોય અને આમ મિક્સમાં ખેડૂત વાવતા હોય, સણ 5 કિલો અને 5 કિલો ઈકળ આ રીતે મિક્સ કરી અને 1 વીઘે જે 16 ગુઠાનો વીઘો થાય 10 કિલો બિયારણ જોઈએ. આ જ રીતે આપણે જે આપણી જૂની પદ્ધતિ છે તે પણ અપનાવી શકીએ. બરાબર, જો જૂની પદ્ધતિની વાત કરીએ તો તેમાં આપણે બિયારણનો દર 10 કિલો જ રાખવાનો છે અને સબરસ લીલો પડવાશ કહેવાય, જે આપણી જૂની પદ્ધતિ છે, જે આપણા જૂના આપણે કરતા જ એ જ પદ્ધતિ છે. જેમ કે આપણે અનાજ લેવાવું હોય તો તેમાં જુઓ, સામે તમે જુઓ બાજરો છે, જુવાર છે અને મકાઈ છે, આ ત્રણેય તમે જોઈ શકો છો. આ ત્રણેય આપણે કિલો કિલો લેવાનું છે અને સામે જે આપણું કઠોળ છે કે જેમાં ગુવાર ને ચોરી ને મગ ને જે પણ આપણે મળી જાય તે 3 પ્રકારના, અને તેની સાથે જે આપણા તેલીબિયા છે, એરંડી, તલ, કપાસ, આ રીતે કોઈ પણ 3 તેલીબિયા, 3 અનાજ, 3 કઠોળ, એમાં આપણે તુવેર પણ કઠોળમાં લઈ શકીએ જેની વૃદ્ધિ વધુ થતી હોય, ચોળી પણ જુઓ કેવી વૃદ્ધિ કરતી હોય. આ રીતે અનાજ કરિયાણામાં મળી જાય અને સસ્તામાં 1 વીઘે 10 કિલો બિયારણ નાખી અને આપણે પાણીની જે વાવેતરના પાણી હોય ત્યારબાદ 2 પાણી ખાલી ચલાવવાથી આ જુઓ અત્યારે આ લીલો પડવાશ ડુંડે આવી ગઈ છે, જાહેર બાજરો અને મકાઈમાં હજી વાર છે અને ભેગી ચોળી. બરાબર, આ રીતે આપણે અપનાવી તો ઉત્તમ પ્રકારનું, જેને સબરસ કહેવાય કે માઇક્રોન્યુટ્રન સહિત તમામ તત્વો 19 પ્રકારના એ મળી જાય અને 45 દિવસે આ અવસ્થા હોય, એટલી હાઈટ હોય ત્યારે એનું કટિંગ કરી અને આપણે જમીનમાં ઉમેરી દેવાથી રોટાવેટર ચલાવી અને સીધું તમામ જે દેશી ખાતરની પૂર્તિ થઈ જતી હોય, કાંઈ પણ બીજું એક્સ્ટ્રા નાખ્યા વગર ખેડૂત મિત્રો સારામાં સારું રિઝલ્ટ લઈ શકતા હોય. તો આપણી જૂની પદ્ધતિ છે, વિસરાઈ ગઈ છે અને આપણે અપનાવવાની છે અને ખાલી સણ અને ઈકળ 2 ઉપર નિર્ભર ન રહેતા આપણો બાજરો છે એ એટલો જ તત્વોથી ભરપૂર છે, આપણી જુવાર એટલી જ ભરપૂર છે, આપણી મકાઈ જે છે તે પણ એટલી જ ભરપૂર છે અને સામે કઠોળ વર્ગીય પાક છે તે નાઇટ્રોજનનો સંગ્રહ પુષ્કળ કરતા હોય. તો આ બધું મિક્સમાં નાખવાથી જુઓ આ વૃદ્ધિ તમે જુઓ સામે. આજે મિક્સ પાક વાવવાથી અને ઘાટો વાવવાથી અને એની સાથે જે ખળ ઉગતું હોય તે પણ ઘણા બધા તત્વો ખળનું બી ન થાય તેની પહેલાં થઈ જતા હોય. તો ખેડૂત મિત્રો 45 દિવસમાં જમીન સુધારક આ લીલો પડવાશ અપનાવી અને આપણી જમીન સુધારીએ. જય હિન્દ, જય કિસાન.